ડભોઈ તાલુકાના છેવાડાના ગામોમાં બસ સેવાનો અભાવ, વિદ્યાર્થીઓને અભ્યાસ બગડવાનો ભય। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ। ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાંથી અમે ઘણા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવીએ છીએ દયારામ સ્કૂલમાં, અને અમારી ત્યાં બસો આવતી નથી। કોઈક વાર આવે તો બધી ફૂલ આવે છે અને કોઈક વાર લટકીને આવવું પડે છે અમારે। તો સરકારને વિનંતી છે અમારી કે બસો જલ્દીથી મુકાવે, અને અમારે જ્યારે તકલીફ પડે છે, વરસાદ એવું વાતાવરણ હોય ત્યારે બહુ જ અહીંયા કીચડ બીચડ હોય છે, તો થોડું સ્વચ્છતા બી જાળવવાની સરકારને નમ્ર વિનંતી। અને બસો મુકાવવા માટે અરજી આપી અમે, પણ હજુ સુધી કંઈ રિસ્પોન્સ નથી આવ્યો। તો સરકારને વિનંતી કે અમારે ચાલતું આવવું પડે છે, અને છોકરાઓને આટલું બધું 2-3 કિલોમીટર ચાલવું ના પડે અને અભ્યાસ કરવામાં સરળતા રહે, તો બસો મુકાવવા માટે નમ્ર વિનંતી। ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાં બસ આવી શકતી નથી, જેના કારણે અમને લોકોને સ્કૂલમાં આવવાનું બહુ અઘરું પડે છે। અમુક ગામ એવા છે જ્યાં કઈ રિક્ષાથી માંડીને કશું જ કોઈ આવડ જવડ નથી હોતું, જેથી અમને લોકોને આવવાનું પણ અઘરું પડે છે। સ્કૂલમાં પછી કઈ સાધન બસ બી આવે તો આવે, બાકી નહીં આવે તો અમે લોકો સ્કૂલમાં રજા પડે તો સ્કૂલમાં ટીચર લોકો પણ બોલે છે કે તમે લોકો કેમ નથી આવતા। તો અમે અરજી આપીને પણ ડેપોમાં થાકી ગયા કે અમને બસ મૂકો, પણ એ લોકો કંઈ કરવા જ રાજી નથી। અને ત્યાં જઈએ ને તો જ ગેરવ્યવહાર કરે છે, ગાળો બોલે છે, એવું બધું કરે છે। ડેપોમાં જે લોકો કામ કરે છે ને એવું કરે છે અમારી સાથે, ને અમે લોકો ઘણી વાર અરજી આપી પણ કંઈ કરતી જ નથી સરકાર। એટલે અમને સરકારને એ જ વિનંતી છે કે વહેલી તકે બસ ચાલુ કરો। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।